સુરતમાં પોલીસ કોમ્બિંગથી ફફડાટ ફેલાઈ ગયો છે। બાંગ્લાદેશીઓનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। લોકો ઘરમાં તાળું લગાવીને બહાર નીકળી ગયા છે। 120થી વધુ બાંગ્લાદેશીઓ અહીંથી ઝડપાયા હતા। પોલીસ તાળું તોડીને સર્ચ ઓપરેશન કરી રહી છે। ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા બાંગ્લાદેશીઓ જે રહેતા આવ્યા છે અને હવે જ્યારે પોલીસ ચેકિંગ કરવા આવી છે ત્યારે એવો ફફડાટ ફેલાયો છે કે ઘરે તાળું મારીને આ બાંગ્લાદેશીઓ ભાગી ગયા છે। ત્યારે खोटी रीते डॉक्यूमेंट बनावीने अने तेओ रहता होय छे। आधार कार्ड होय के पान कार्ड होय के पछी मतदार यादीमां तेमनुं नाम होय ते पण खोटी रीते तेओ नोंधावता होय छे। सूरतमां पोलीस कोम्बिंगथी फफड़ाट फैलाई गयो। तो आ विषय વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા પ્રશાંત ઢિયુરે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। પ્રશાંત, જે રીતે સુરતમાં હવે કોમ્બિંગ થઈ રહ્યું છે, કારણ કે ઘણા વર્ષોથી બાંગ્લાદેશીઓ રહેતા જ હોય છે, પરંતુ પોલીસ હવે જે સફાળી જાગી છે અને ચેકિંગ કરી રહી છે, આ બાંગ્લાદેશીઓ પોતાના ઘરે તાળું મારીને ભાગી ગયા છે। जी मिथुन, बिल्कुलથી ગંભીર વાત કહી શકાય છે, કારણ છેલ્લા કેટલાક વર્ષોથી બાંગ્લાદેશીઓ અહીં વસી રહ્યા હતા અને પોતે મકાન પણ વસાવી લીધા છે। દ્રશ્ય તમને સીધા હું બતાવીશ કે ઊન વિસ્તાર આવેલ જે બંગાળી મોહલ્લા તરીકે ઓળખાય છે, પરંતુ મોટા પ્રમાણમાં અહીં બાંગ્લાદેશીઓ વસી રહ્યા હતા। જે રીતના કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ પોલીસે જે મોટી કાર્યવાહી કરી છે રાજ્યભરમાં, ત્યારે સુરતમાં પણ જે છે હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે। પોલીસ કાર્યવાહીને લઈને જે છે બાંગ્લાદેશીઓ એક બાદ એક ફરાર થઈ રહ્યા હોય આ રીતના દ્રશ્ય જે છે અહીં જોવા મળી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે એક સાથે કેટલા બધા મકાનો જે છે તાળા જોવા મળી રહ્યા છે। આ એક જ નહીં, પરંતુ તમને હું આગળ દ્રશ્ય બતાવીશ કે 2 થી 3 આવી શેરીઓ આવેલી છે કે તમામ જગ્યાએ તાળા જોવા મળી રહ્યા છે। અને બંગાળી મોહલ્લાની સાથે જે આજુબાજુના વિસ્તારમાં આવેલા છે અહીંના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે 350 થી વધુ મકાનોમાં જે છે બાંગ્લાદેશીઓ વસી રહ્યા હતા અને પોલીસે જે છે ક્યાં કંઈ થોડા દિવસ પહેલા કાર્યવાહી પણ કરી હતી, પરંતુ કાર્યવાહી પહેલાથી બી અગાઉથી જે છે અનેક બાંગ્લાદેશીઓ જે છે અહીં ફરાર થઈ ગયા છે। મહત્વની વાત એ કહી શકાય છે કે અનેક લોકોએ પોતાના માલિકીના મકાન પણ જે છે અહીં બનાવી લીધા છે ને ક્યાંક લાઇટ બિલ હોય, વેરા બિલ હોય, તમામ પુરાવા પર બી તેમના લોકોના નામ છે, પરંતુ પોલીસ કાર્યવાહીને લઈને જે છે જોઈ શકાય છે કે જે રીતના બાંગ્લાદેશીઓ જે છે એક બાદ અહીંથી ફરાર થઈ ગયા છે। હાલ તમે દ્રશ્યમાં જોઈ શકાય છે, આ બાજુ કેમેરામેન તમને દ્રશ્ય બતાવે છે, આખી જે શહેરી તમને દેખાઈ રહી છે, તમામ મકાનો જે છે અહીં તાળા જોવા મળી રહ્યા છે, કારણ તમામ મકાનોમાં જે છે અહીં બાંગ્લાદેશીઓ જે છે તે રહી રહ્યા હતા મોટા પ્રમાણમાં અને પોલીસની કાર્યવાહી બાદ જે છે તે લોકો અહીંથી એક બાદ એક ફરાર થતા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ કહી શકાય છે કે કેટલા સમયથી તે લોકો અહીં રહ્યા હતા, પોલીસે પણ ત્યારે શું કામ કાર્યવાહી નહીં કરી એ પણ જે છે મોટો સવાલ જે છે અહીં જે છે ઊભો થઈ રહ્યો છે। એના જે સ્થાનિકો જે છે અહીંયા જોવા મળી રહ્યા છે। બેન, તમે જણાવજો કેટલા સમયથી અહીંયા રહી રહ્યા છે અને કેટલા મકાનો જે છે અહીં તાળા લાગેલા છે? તાળા તો બહુ બધા લાગેલા છે, પણ હવે એ ખબર નથી કે એ લોકો ક્યાં ગયા એ ખબર નથી મને, પણ તાળા તો છે બધા ઘરોમાં। પણ હવે હા ના, પોલીસ કાર્યવાહી કરે છે, હવે એ લોકો પોલીસ જે ફેસલો લે એ કરે। અમને કેટલાક મકાનો છે અહીંયા છે, મેં પહેલાં તમને બતાવ્યું એ, પણ એના કરતાં મારું ખોટું હતું, એક મને ખબર નહીં હતી, પણ હું કહું છું કે અહીંયા કેટલા છે। અહીંયા મેં મમ્મીના ઘરે આવી છું। જી પ્રશાંત, જે લોકો ફરાર થઈ ગયા હવે એની મને ખાતરી નથી। આભાર પ્રશાંત।